નમસ્કાર વહાલા એસ્પાયરન્ટ્સ મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાલક્ષી જે મોક ટેસ્ટ આપણી સિરીઝ ચાલે છે એ સિરીઝમાં 5મો મોક ટેસ્ટની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આજનું આ જે લેક્ચર સિરીઝ છે એની અંદર આપણે સીસી પછીથી હવે આજે એઈઆઈ 2026 જે હમણાં જ પરીક્ષા ગઈ એરિયા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એનું આપણે પેપર સોલ્યુશન પણ વ્યાકરણ વિભાગ કરેલું, બરાબર, અને એમાં તમારો પ્રતિભાવ ખૂબ સારો છે. જો હજુ સુધી તમે ના જોયું હોય તો લિંક મૂકું છું ડિસ્ક્રિપ્શન બોક્સમાં, જોઈ લેજો. તો આજે આપણે એ પેપરમાંથી લાઇન બાય લાઇન એના જે નિબંધો છે એની ચર્ચા કરીશું. સાથે એક બે ચર્ચાપત્રો છે, એ પત્રલેખન છે અને સંક્ષેપીકરણ છે, આપણે જોઈશું. ચાલો, આજની પેટર્ન છે આપણી હેશટેગ એજેસર, આપણે કોમેન્ટ કરીશું અને હવે આગળ વધીએ. વિભાગ 1 ની અંદર નિબંધ લેખન જોઈશું આપણે, કૃત્રિમ બુદ્ધિમત્તા અને જે એઆઈ છે અને ભવિષ્યનું શાળા શિક્ષણ. તો જે 21મી સદી છે એ ટેકનોલોજીની સદી છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા માનવ જીવનના દરેક ક્ષેત્રને પ્રભાવિત કરી રહી છે. આ વૈશ્વિક પ્રવાહમાં આપણું શાળા શિક્ષણ પણ અપવાદ નથી. વર્ષ 2026ના આધુનિક સમયમાં એઆઈ એ શિક્ષણ વ્યવસ્થામાં માત્ર એક સાધન તરીકે નહીં પરંતુ પાયાના પરિવર્તક તરીકે સ્થાન મેળવી રહ્યું છે. હું જોઉં છું મિત્રો કે ઘણા ખરા લોકો વિડીયો સ્કીપ કરતા જાય છે, મને લાગે છે સ્ક્રીનશોટ લેતા હશે. કોઈ વાંધો નહીં, હું તો પીડીએફ તમને આમ બી ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરું છું, પણ મારી તો સલાહ છે એક વખત સળંગ વિડીયો જુઓ. સાંભળવાથી શ્રવણ, મને લાગે છે તમે પદ્ધતિશાસ્ત્રની તૈયારી નથી કરતા. શ્રવણ, કથન, વાંચન આ બધું ભણ્યા કે નથી ભણ્યા, તૈયારી કરી કે નથી કરી? શ્રવણથી વધારે યાદ રહી છે, બરાબર, એટલા માટે મારી એડવાઇસ છે. ચાલો, ભવિષ્યનું શાળા શિક્ષણ પરંપરાગત ચોક અને ટોક પદ્ધતિમાંથી મુક્ત થઈને સંપૂર્ણ ટેકનોલોજી આધારિત અને અભિવ્યક્ત બનવા જઈ રહ્યું છે. શાળા શિક્ષણમાં એઆઈનો સૌથી મોટો ફાયદો વ્યક્તિગત શિક્ષણ એટલે કે પર્સનલાઇઝ લર્નિંગ છે. દરેક વિદ્યાર્થીની શીખવાની ક્ષમતા અને ગતિ અલગ અલગ હોય છે. એઆઈ આધારિત સોફ્ટવેર દરેક બાળકની નબળાઈઓ અને શક્તિઓને ઓળખીને તેના માટે અનુકૂળ શિક્ષણ સામગ્રી તૈયાર કરે છે. આ ઉપરાંત વર્ચ્યુઅલ રિયાલિટી અને એઆઈના સમન્વયથી વિજ્ઞાનના અઘરા પ્રયોગો કે ભૂગોળના અટપટા સિદ્ધાંતોને 3D માધ્યમ દ્વારા વર્ગખંડમાં જીવંત કરી શકાય છે, અને જેનાથી ગોખણપટ્ટીનો અંત આવે છે અને સંકલ્પનાત્મક સ્પષ્ટતા વધે છે. જો આગળ જોઈએ તો બીજી તરફ શિક્ષકો માટે પણ એઆઈ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. હાજરી પૂરવી, પેપર તપાસવા અને પ્રગતિના અહેવાલ તૈયાર કરવા જેવા વહીવટી કાર્યો એઆઈને સોંપાતા શિક્ષકોનો અમૂલ્ય સમય બચે છે. આ સમયનો ઉપયોગ તેઓ વિદ્યાર્થીઓના સર્જનાત્મક અને ભાવનાત્મક વિકાસ માટે કરી શકે છે. જો કે આ પરિવર્તનની સાથે સાથે કેટલાક પડકારો પણ છે, જેમ કે ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને શિક્ષકોની તાલીમની જરૂરિયાત. અંતે એઆઈ ક્યારેય માનવ શિક્ષણનું સ્થાન લઈ શકે નહીં, પરંતુ એઆઈનો ઉપયોગ કરતો શિક્ષક ચોક્કસપણે અન્ય શિક્ષકો કરતાં આગળ નીકળી જશે. ભવિષ્યની શાળા શિક્ષણ પ્રણાલી ટેકનોલોજી અને માનવીય સંવેદના સચોટ સમન્વય પર જ આધારિત રહેશે. તો આ હતો આપણો નિબંધ નંબર 1. હવે નિબંધ નંબર 2 છે એઈઆઈ 2026ની પરીક્ષામાં પૂછાયેલો એનઈપી 2020 અમલીકરણ, પડકારો અને ભવિષ્યની દિશા. ચાલો મિત્રો, વિડીયો લાઇક કરવાનો બાકી હોય તો લાઇક કરી દો. હવે આપણે શરૂ કરીએ છીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ભારતીય શિક્ષણ પ્રણાલીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને રોજગારલક્ષી બનાવવા માટેનું એક ક્રાંતિકારી કદમ છે. વર્ષ 2026 સુધીમાં આ નીતિના ક્રમશઃ અમલીકરણના વિવિધ તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે. નવીન 5+3+4 5+3+3+4 માળખું બાળકના પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન પર ભાર મૂકે છે.
જે પાયાના સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનને મજબૂત કરે છે. માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવાની જોગવાઈથી વિદ્યાર્થીઓમાં વિષય સમજણ વધુ સુદૃઢ બની છે. જોકે આટલી વિશાળ નીતિના સંપૂર્ણપણે અમલીકરણમાં અનેક પ્રાદેશિક અને વ્યવહારિક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી મોટો પડકાર પૂરતા નાણાકીય ભંડોળનો અને માળખાકીય સુવિધાઓનો છે. ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ શાળાઓમાં આધુનિક પ્રયોગશાળાઓ, સ્માર્ટ ક્લાસ અને વ્યવસાયિક શિક્ષણ માટેની સામગ્રી પહોંચાડવી એ અઘરું કાર્ય છે. વળી જૂની પદ્ધતિથી ટેવાયેલા લાખો શિક્ષકોને નવી ક્ષમતા આધારિત મૂલ્યાંકન પદ્ધતિ અને બહુલક્ષી અભિગમ માટે સજ્જ કરવા એ પણ એક મોટો વહીવટી પડકાર છે. જોઈએ આગળ તો ભવિષ્યની દિશા તરફ નજર કરીએ તો આ પડકારોનો તકમાં બદલવા માટે મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ અને લોક ભાગીદારી અનિવાર્ય છે. શિક્ષકો માટે સતત વ્યવસાયિક વિકાસ કાર્યક્રમો વ્યાપક બનાવવા પડશે. ટેકનોલોજીના માધ્યમથી અંતરિયાળ વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત સંસાધનો પહોંચાડવા માટે દીક્ષા અને સ્વયં જેવા પ્લેટફોર્મનો વ્યાપ વધારવો પડશે. જો આપણે યોગ્ય દિશામાં આગળ વધીશું તો NEP 2020 માત્ર કાગળ પરની નીતિ ન રહેતા ભારતના પ્રત્યેક બાળકને સક્ષમ, સદાચારી અને વૈશ્વિક નાગરિક બનાવવાનું સબળ માધ્યમ બનશે. મિત્રો, હવે AEI 2026માં પૂછાયેલ અંતિમ નિબંધ 21મી સદીના કૌશલ્ય ખીલવણીની વર્ગખંડ પ્રક્રિયા એને આપણે આગળ જોઈએ. હજુ સુધી તમે કોમેન્ટ નથી કરી તો ફટાફટ #AJSir કોમેન્ટ આપો મિત્રો. ચાલો, અને વિડીયોને લાઈક કરો. જોઈએ, આજનો યુગ ઝડપી પરિવર્તનનો છે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ માત્ર માહિતી મેળવે તે પૂરતું નથી, પરંતુ તે માહિતીનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવું વધુ મહત્વનું છે. આ માટે જ શિક્ષણમાં 21મી સદીના મુખ્ય કૌશલ્યો જેવા કે કટોકટીપૂર્ણ વિચારસરણી, જેને ક્રિટિકલ થિંકિંગ કહેવાય, સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી, સહયોગ એટલે કે કોલેબોરેશન અને પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન એટલે કે 4Cs, બરાબર, જો બધા C થી શરૂ થાય છે એટલે 4C થઈ ગયા, ની ખીલવણી અનિવાર્ય બની છે. આ કૌશલ્યો વિદ્યાર્થીઓમાં આપોઆપ નથી આવતા, પરંતુ તેના માટે વર્ગખંડની પ્રક્રિયાઓમાં ધરમૂળથી એટલે કે પાયાથી ફેરફાર કરવો જરૂરી છે. પરંપરાગત વર્ગખંડ જ્યાં માત્ર શિક્ષક કેન્દ્રશૈલી હતી એટલે કે શિક્ષક કેન્દ્રી પ્રક્રિયાઓ ચાલતી હતી, તેના સ્થાને હવે વિદ્યાર્થી કેન્દ્રી પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એટલે કે એક્ટિવિટી બેઝડ લર્નિંગ અપનાવવું પડશે. વર્ગખંડમાં ગોખણપટ્ટી આધારિત પ્રશ્નો પૂછવાને બદલે ઉચ્ચ વૈચારિક ક્ષમતા એટલે કે જેને હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ કહેવાય એ ખીલે તેવા પડકારજનક પ્રશ્નો પૂછવા જોઈએ. વિદ્યાર્થીઓને જૂથ કાર્ય અને પ્રોજેક્ટ આધારિત કાર્યો સોંપવાથી તેમનામાં ટીમવર્ક, સહનશીલતા અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે. વળી જૂથમાં ચર્ચા કરવાથી વિચારોની આપ-લે થાય છે અને પ્રત્યાયન કૌશલ્ય વધુ મજબૂત થાય છે. અંતે વર્ષ 2026ના આધુનિક શિક્ષણ વાતાવરણમાં શિક્ષકની જે ભૂમિકા હવે માહિતી આપનારની નથી રહી, પણ એ કેવી થઈ ગઈ છે? સુવિધાધર્મી થઈ ગઈ છે, ફેસિલિટેટર તરીકે થઈ ગઈ છે. વર્ગખંડમાં સમસ્યા ઉકેલ પદ્ધતિ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને શોધખોળ પદ્ધતિ મહત્તમ ઉપયોગ થવો જોઈએ. જ્યારે બાળક પોતે ભૂલ કરીને શીખશે ત્યારે તેની સર્જનાત્મકતા એ શક્તિ છે એ ખીલશે. ટૂંકમાં જ્યારે વર્ગખંડ લોકશાહી ઢબે ધબકતો થશે અને દરેક બાળકને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળશે, ત્યારે જ સાચા અર્થમાં 21મી સદીના કૌશલ્યનું સિંચન થઈ શકશે. મિત્રો, હવે આપણે જોઈએ પત્રલેખન. પત્રલેખન છે એ AEIના નથી, બરાબર, જેમ એની ચોખવટ ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. હવે પત્રલેખનની અંદર એક પત્ર છે, જ્ઞાન સહાયકોની ખાલી જગ્યા માટે ઉમેદવારોની યાદી મંગાવતો પ્રશ્ન પત્ર, બરાબર. હવે આનાથી વધારે સાંપ્રત બીજું શું હોઈ શકે? જણાવો મને. આનાથી વધારે બીજું સાંપ્રત શું હોઈ શકે? હમણાં જ જ્ઞાન સહાયકની જાહેરાત આવી છે, બરાબર ને? ચાલો, અબક છે મુખ્ય શિક્ષક સરકારી હાઈસ્કૂલ, તાલુકો વોટેવર તાલાડા, જિલ્લો ગીર સોમનાથ, તમને જે મજા આવે તે, બરાબર. પ્રતિ જિલ્લા પ્રાથમિક અથવા તો માધ્યમિક શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, ગીર સોમનાથ. વિષય છે શાળાઓમાં જ્ઞાન સહાયક એટલે કે માધ્યમિકની ખાલી જગ્યાઓ ભરવા માટે
ઉમેદવારોની યાદી મોકલવા બાબત. સવિનય જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક સત્ર 2026-27 દરમિયાન અમારી સરકારી હાઈસ્કૂલ ફલાણા ઢીકણા ખાતે માધ્યમિક વિભાગમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. આ વિષયોના કાયમી શિક્ષકો ઉપલબ્ધ ન હોવાને કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડી રહી છે અને બોર્ડનું જે પરીક્ષાનું પરિણામ છે એ પ્રભાવિત થવાની સંભાવના છે. તો સરકારશ્રીના પ્રવર્તમાન જ્ઞાન સહાયક યોજનાના નીતિ નિયમો અનુસાર આ ખાલી જગ્યાઓ કરાર આધારિત જ્ઞાન સહાયકોથી ભરવાની મંજૂરી મળેલ છે. આથી યોગ્ય લાયકાત ટાટ HS પાસ, માધ્યમિક હોય તો ટાટ S પાસ, બરાબર. આપણે જો અહીંયા ઉપર માધ્યમિક લખ્યું છે વિષયમાં માધ્યમિક, બરાબર, પછી અહીંયા આપણે ટાટ S પાસ એવું કરી દેવું જોઈએ સેકન્ડરી, બરાબર, ધરાવતા અને મેરિટ યાદીમાં અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારોની પ્રતીક્ષા યાદીમાંથી ઘટે તેટલા ઉમેદવારના નામ અત્રેની શાળાને વહેલી તકે ફાળવવા નમ્ર વિનંતી છે, જેથી શૈક્ષણિક કાર્ય સુચારુ રૂપે ચલાવી શકાય. આપનો વિશ્વાસુ અબક મુખ્ય શિક્ષક. શાળાનું નામ લખવું હોય તો લખી શકાય. માફ કરજો. બીજો પત્ર છે શાળામાં ઉજવાયેલ યોગ દિવસની માહિતી આપતો પત્ર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને. વોટ એવર નામ છે નમ્રતાબેન જે પરમાર, વોટ એવર શાળાના પ્રિન્સિપાલ છે, સેક્ટર 21 ગાંધીનગર, બરાબર, અને તારીખ ફલાણા ઢીકણા. પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી ગાંધીનગર, બરાબર. ચાલો, વિષય શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના અહેવાલ બાબત જોઈએ. આદરણીય સાહેબ શ્રી, સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સરકારશ્રીના દિશા નિર્દેશ અનુસાર અમારી પ્લાઝમા સ્કૂલ ખાતે ગઈકાલે તારીખ 21 જૂન 2026ના રોજ, અહીંયા ધ્યાન આપો, તારીખ જુઓ, 21ની જગ્યાએ કઈ તારીખ આપણે મૂકી છે? 22 જૂન. મિત્રો, આ ટિપ્સ શીખવાની હોય. આ ટિપ્સ એટલા માટે શીખવાની કે વિડીયો સ્કીપ કરો તો આ બધું જાણવા નહીં મળે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે હજુ પત્રલેખન જાણતા નથી, મેં કોમેન્ટ્સમાં જોયું છે. તો મિત્રો, આ ખાસ યાદ રાખો, 21 જૂને દર વર્ષે આપણે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવતા હોય, તો આપણે અહીંયા કઈ તારીખ આપવી પડે? 22 તારીખ, બરાબર. અને આ લખેલું છે અહીંયા ધ્યાન આપજો ખાસ. 21 જૂન 2026ના રોજ મિત્રો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલી મંડળે સવારે 6:45 કલાકે શાળાના પ્રાંગણમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમય 7 વાગ્યાનો કરી શકો, વાંધો નહીં. શાળાના વ્યાયામ શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિવિધ આસનો જેવા કે સૂર્ય નમસ્કાર, તાડાસન, પદ્માસન અને પ્રાણાયામનો સામૂહિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવું કે વ્યાયામ શિક્ષક લખવું જોઈએ. પછી ત્યાં તમારો વિષય ગણિત, વિજ્ઞાન હોય કે ઇંગ્લિશ હોય, તમને એવી ઈચ્છા થાય કે આપણે લખીએ કે મેં પોતે કરાવ્યું, એવું નથી આપણે પ્રાયોરિટી આપવાની, ખાસ યાદ રાખજો. ત્યારબાદ યોગનું મહત્વ સમજાવતું એક ટૂંકું વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિગતવાર સચિત્ર ચિત્ર સાથેનો, બરાબર, ચાલો કોમેન્ટમાં જણાવો કયો સમાસ થઈ જશે? સચિત્ર ચિત્ર સાથેનો અહેવાલ આ પત્ર સાથે બિડાણ સ્વરૂપે સાદર પ્રસ્તુત છે. બિડાણ આપી દીધું. વાસ્તવમાં બિડાણ અહીંયા લખવું જોઈએ, પછી આપનો નમ્ર સેવક, બરાબર. ચાલો, એના સ્થાને જે તે શાળાના આચાર્ય વગેરે વગેરે એવું લખી શકાય. આ થોડુંક વધારે વિવેકી થઈ ગયું, બરાબર. ચાલો આગળ જઈએ. નમ્રતાબેન જે પરમાર આચાર્ય થઈ ગયા. હવે આપણે વિભાગ 3 ચર્ચાપત્ર લેખન આશરે 150 શબ્દોમાં. યુવા પેઢીમાં વાંચનનું જતન કરવા માટેનું ચર્ચાપત્ર. અબક ખાસ ધ્યાન આપજો. જો અહીંયા થઈ ગયું. ચાલો, મેં આ પત્ર આજે લખ્યો છે, એટલે 9 જુલાઈ થઈ. આપણે પરીક્ષાની તારીખ લખીશું 19, બરાબર ને? 19 જ છે ને? 19 જુલાઈ, બરાબર. આપણે પરીક્ષાની તારીખ લખીશું 19 જુલાઈ, બરાબર. ચાલો આગળ વધીએ. અને હું ઇરેઝ કરું એટલે તમે કન્ફ્યુઝ ના થાવ. ઓલ રાઈટ, ચાલો. પ્રતિ તંત્રીશ્રી, ગુજરાત સમાચાર દૈનિક, ખાનપુર, અમદાવાદ. તો પછી અહીંયા પણ આપણે અમદાવાદને પ્રાયોરિટી આપીશું, અથવા તો અહીંયા બરોડા, તો અહીંયા પણ બરોડા. ઓકે, ચાલો આગળ વધીએ. વિષય છે લોકપ્રિય વિગત કોલમમાં યુવા પેઢીમાં વાંચનનું જતન ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. જો શ્રીમાન, આપના લોકપ્રિય દૈનિક પત્રના માધ્યમથી હું આજના ડિજિટલ યુગમાં યુવા પેઢીમાં લુપ્ત થતી જતી વાંચન સંસ્કૃતિ તરફ સમાજનું ધ્યાન દોરવા માંગુ છું.
આશા છે કે આપ આ ચર્ચાપત્રને આપના અખબારના વાચકોના પત્ર વિભાગમાં સ્થાન આપશો. હવે મિત્રો અહીંયા ધ્યાન આપો, મને ગઈકાલની જે કોમેન્ટ હતી એના માટે મેં અહીંયા થોડો ચેન્જીસ આપ્યો છે આજે. જો અહીંયા આપણે ઉતાવળમાં આ ભૂલ કરતા હોય છે, અહીંયા મેં આ ભૂલ મૂકેલી છે, કરેલી નથી, યાદ રાખજો, બરાબર? એટલે કોમેન્ટ્સમાં પાછા ક્યાંક ચડી ન જતા. અહીંયા છે ને આ જે યુવા પેઢીમાં વાંચનનું મહત્વ જે વિષય છે એની એક્ઝેક્ટ ઉપર અહીંયા કોર્નરમાં અહીંયા શું આવશે, જે હું ડાર્ક પોર્શન કરું છું, અહીંયા લખનારનું લિખિતન એવું આવશે અને એની જસ્ટ ઉપર જે લાઈન જતી હોય અહીંયા ત્યાં આપણે બિડાણ લખવાનું થાય. તમે ગઈકાલનો વિડીયો ન જોયો હોય તો જોજો, એટલે તમને ખ્યાલ આવશે, બરાબર? ખાસ અહીંયા જો હું તમને ફરી સમજાવું કે એ ભૂલ મેં અહીંયા પણ રાખેલી છે. અહીંયા આપણે લિખિતન લખવાનું રહે અને એની જસ્ટ ઉપરની લાઈનમાં બિડાણ લખવાનું રહે. સમજાય છે મિત્રો? એ ભૂલ થવી જોઈએ નહીં. ચાલો, એટલા માટે અહીંયા મૂકેલું હતું. પછી આપણે ચર્ચાપત્રની શરૂઆત કરીએ. વચ્ચે બરોબર હેડિંગ આપીએ, યુવા પેઢીમાં વાંચનનું જતન, સમયની માંગ. આજે યુવા વર્ગ પુસ્તકોના પાના ફેરવવાને બદલે સ્માર્ટફોનની સ્ક્રીન સ્ક્રોલ કરવામાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયામાં રીલ્સ અને શોર્ટ વિડીયોના કારણે યુવાનોની એકાગ્રતા અને ગહન વિચારવાની ક્ષમતા ઘટી રહી છે. પુસ્તકો માત્ર જ્ઞાન જ આપતા નથી, પણ ચારિત્ર નિર્માણ કરે છે અને સંવેદનશીલતા વધારે છે. જો યુવા પેઢી વાંચનથી વિમુખ થશે તો સમાજ બૌદ્ધિક રીતે કંગાળ બની જશે. એટલે વાંચન સંસ્કૃતિના પુનઃ ઉત્થાન માટે શાળાઓ અને પરિવારોએ આગળ આવવું પડશે. શાળાઓમાં વાંચે ગુજરાત જેવા અભિયાનો અંતર્ગત રોજ અડધો કલાક ફરજિયાત બિન શૈક્ષણિક વાંચન રાખવું જોઈએ. માતા પિતાએ પણ બાળકોને ભેટમાં ગેઝેટ્સ આપવાને બદલે સદગ્રંથો આપવા જોઈએ. ઈ બુક્સ અને ઓડિયો બુક્સનો સકારાત્મક ઉપયોગ કરીને પણ વાંચન રસ જગાડી શકાય છે. યુવાનો જાગે અને પુસ્તકોને પોતાના સાચા મિત્ર બનાવે, તે જ આજના સમયની સાચી અનિવાર્યતા છે. લિખિતિન એક એની નીચે લખીએ આપણે, એક ચિંતિત નાગરિકની શુભકામના. નેક્સ્ટ પરિપત્ર આપણે જોઈ લઈએ, ચર્ચાપત્ર. અબક સામાયિકની અંદર તમારે લખવાનું છે કુદરતી ખેતીના પ્રચાર પ્રસાર માટેનું. XYZ અહીંયા જોઈ લેજો એલાઇનમેન્ટ રાખીને. અહીંયા બરાબર. પછી આવે છે પ્રતિ, તંત્રીશ્રી, અબક માસિક સામાયિક કે દૈનિક કે સમાચાર પત્ર, આશ્રમ રોડ, અમદાવાદ. વિષય લખીએ વિચાર મંથન વિભાગમાં કુદરતી ખેતી, ધરતી અને માનવ સ્વાસ્થ્યની રક્ષા છે. ચાલો, આપનું પ્રતિષ્ઠિત સામાયિક પછી કુદરતી ખેતી તરફ વાળવું વગેરે વગેરે. અને આપણું જે ચર્ચાપત્ર છે કુદરતી ખેતી સમૃદ્ધિનો નવો માર્ગ. હરિયાળી ક્રાંતિ બાદ કૃષિ ક્ષેત્રે જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ થયો છે, જેના પરિણામે આપણી પવિત્ર ધરતી માતા ઝેરીલી બની ગઈ છે અને કેન્સર જેવા અસાધ્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. આ વૈશ્વિક કટોકટીનો એકમાત્ર કાયમી ઉકેલ એટલે કે સુભાષ પાલેકર, જો અહીંયા જો આ કદાચ તમે વાંચ્યા હશે ને તો આવા ચર્ચાપત્રમાં આ થીમ ક્યાંય જોવા નહીં મળી હોય. સુભાષ પાલેકર પ્રણીત જીવામૃત અને બીજામૃત આધારિત ઝીરો બજેટ કુદરતી ખેતી. બસ એટલા માટે જ મારે આ ચર્ચાપત્ર વાંચવું હતું, બાકી બધું તમે જોઈ શકો છો. અંતે મિત્રો સંક્ષેપીકરણ છે. આ સંક્ષેપીકરણનો મૂળ ફકરો છે જે તમારી સામે દેખાઈ રહ્યો છે, આ ફકરો, બરાબર? અને આ એનું સંક્ષેપીકરણ છે. આપણી પેટર્ન તમે જાણો છો કે એને આપણે બહુ ડિટેલમાં લેતા નથી, કારણ કે સંક્ષેપીકરણના ઓલરેડી આપણે 4 કે 5 વિડીયો બનાવીને મૂકી દીધા છે, બરાબર? આ જોઈ શકો છો મૂળ ફકરો અને સાથે સાથે એનું સંક્ષેપીકરણ. તો મિત્રો મળીએ આપણા વેરી નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ. જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.